અમદાવાદથી સમાચાર પ્રથમ આઇકોનિક રોડ શહેરની શોભા વધારશે। રોડની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં તૈયાર થશે અન્ય એક આઇકોનિક રોડ। કેશવબાગથી જજીસ બંગલો રોડ પણ આ રીતે ડેવલપ કરવામાં આવશે। પ્રથમ આઇકોનિક રોડ પર મહાત્મા ગાંધી, વિન્ડપોલ, રિવરફ્રન્ટ, ખેલો ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિ મૂકવામાં આવશે। ફિશ, જીરાફ, હરણ સહિતના સ્કલ્પચર રાખવામાં આવશે। લેઝર લાઇટ પોલ, બેન્ચ, 5 લેઝર ફાઉન્ટેન મૂકવામાં આવશે। ડેકોરેટિવ ઝાડ મુકાશે। 38 કરોડના ખર્ચે પ્રથમ આઇકોનિક રોડ તૈયાર થશે। અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ 2 કિલોમીટરનો કે જેને આઇકોનિક રોડ તરીકે બનાવવામાં આવશે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીં અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો આ જે રોડ છે તે રોડ જોઈ રહ્યા છો। નવો આઇકોનિક રોડ તેને નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ રોડ છે તે ખાસ કરીને અમદાવાદની શાન બનશે। અમદાવાદની શાન એ રીતે બનશે કારણ કે આ જે રોડ છે તેમાં 18 જેટલા સ્કલ્પચર મૂકવામાં આવશે। આપ એક સ્કલ્પચર જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને હરણને મૂકવામાં આવ્યું છે। માત્ર હરણ નહીં, અહીં જીરાફ અને ઓલિમ્પિકની પ્રતિકૃતિ સહિતના 18 જેટલા સ્કલ્પચર છે તે મૂકવામાં આવશે। જૂનના અંત સુધીમાં લગભગ 5 જેટલા ફાઉન્ટેન મૂકવાનું પણ પ્લાનિંગ છે અને ખાસ કરીને લોકો માટે બેઠક વ્યવસ્થા પણ કરી શકાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટથી કોઈ પણ વ્યક્તિ ઇન્દિરા બ્રિજ તરફ જશે અથવા તો રિવરફ્રન્ટ તરફ જશે તો આઇકોનિક રોડ છે તે ખાસ કરીને અમદાવાદની શાન બની જશે અને અમદાવાદની જે ઓળખ છે તે પણ આ આઇકોનિક રોડથી ઊભી થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। લેસર લાઇટ અને એને આધારે આપણે વાત કરીએ કે લેસર લાઇટના પોલ પણ ઊભા કરવામાં આવશે। હેંગિંગ લાઇટ છે એના પોલ પણ આ રોડ ઉપર ઊભા કરવામાં આવશે। તદુપરાંત આર્ટવર્ક, જે નવરાત્રિની જે ઓળખ છે ગુજરાતની, આર્ટવર્ક એનો પણ સમાવેશ કરવામાં આવશે, એના ચિત્રો મૂકવામાં આવશે। તદુપરાંત આપણે ફેન્સી પટેલ આપણી સિટિંગ એરેન્જમેન્ટ છે, જે બાંકડા બેન્ચીસ છે એ વિવિધ વેરાયટી સાથેની બેન્ચીસ લોકો આવીને બેસી શકે। ફાઉન્ટેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, લેઝર ફાઉન્ટેન પણ ત્યાં આગળ જોવા મળશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ, કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ, પવન અને ગાજવીજ સાથે પલટ્યું વાતાવરણ। કચ્છના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ, ભારે પવનની સાથે કરા પડ્યા। કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ। મોરબીમાં ફૂંકાયું જોરદાર વાવાઝોડું, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ, ભારે પવનની સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા। મોરબીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું, અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરી ઉડ્યા બાદ જામ્યો વરસાદી માહોલ। રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો। ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા। મોરબીના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો, ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ અને નળિયા ઉપતરા ઉડ્યા। કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન નોંધાયું। જામનગર શહેરમાં કમોસમી વરસાદ, અચાનક જ ભારે બફારા વચ્ચે શહેરમાં વરસાદ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, રોડ પર પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયામાં વરસાદ, ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારમાં વીજળીના કડાકા અને પવનની સાથે વરસાદી માહોલ। બનાસકાંઠા જિલ્લાના ધાણદા ગામના ખેડૂતોનો વિડીયો આવ્યો સામે। ભારે વાવાઝોડા વચ્ચે ખેતરમાં શેડ બચાવવા કર્યો પ્રયાસ, શેડ ઉડવાની સંભાવનાને લઈ ખેડૂતે જહેમત ઉઠાવી। કમોસમી વરસાદથી ધાણધા, ચલોતરા, કુપર, માલણ સહિતના ગામોમાં વરસાદ, પપૈયાના પાકને પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન, પાલનપુરના ગામડાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ।
દાતા પંથકમાં પણ કમોસમી વરસાદે નુકસાન નોતર્યું. અનેક વૃક્ષો ધરાશયી અને અનેક મકાનના છાપરા ઉડ્યા. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અંતરિયાળ વિસ્તારમાં 8 થી 10 રહેણાંક મકાનોની છત ઉડી. ખેતરમાં તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. દાદરાનગર હવેલીના વાંસદાના ચોથા પાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે મંડપ ઉડી ગયો. દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન. કેટલાક મકાનના પતરા ભારે પવનના કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર. મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોડ્યું. શહેરમાં વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી. રહેણાંક મકાનના નળિયા અને છાપરા ઉડ્યા. મરચાના વેપારીઓના મંડપો પડ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. લતીપર, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પવનમાં શેડના પતરા ઉડ્યા. વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ. મહેસાણાના સતલાસણા પંથકના વાતાવરણમાં પલટો. વાવાઝોડા સાથે વરસાદ જામ્યો. કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી. વાતાવરણ ઠંડુગાર થયું. અંબાજી દાતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ત્રીજા દિવસે ફરી ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો. રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિલન. પડધરીના જીલરિયા ગામે પડ્યો હતો ધોધમાર વરસાદ. ભાગવત સપ્તાહના મંડપને થયું નુકસાન. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ થયા ધરાશાયી. બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત મળી. ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ પડ્યો. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સાપુતારા વઘઈ માર્ગ પરથી પવનથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી. વાહન ચાલકોએ સાવચેતી રાખવા વહીવટ વિભાગે કરી અપીલ. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો. ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. મોરબીમાં ભારે પવનના કારણે હોર્ડિંગ થયું ધરાશાયી. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચ્યો. શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ બન્યા જોખમી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ઉનાળુ પાક કેરી, તલને નુકસાનની ભીતિ. ખેડૂતો ચિંતામાં. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ. ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભોગસર, કાંસાબડ અને છત્રાવા ગામે વરસાદ વરસ્યો. તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ. નાગપટ્ટિનમના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા. તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેતીને નુકસાન થયું. સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાથી તારાજીના દ્રશ્યો સર્જાયા. તલ, ઉનાળુ, બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો. નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસથી ભારે પવનની સાથે વરસાદથી તાપ પર ઘાત. ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન. તલ, બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. જામકંડોળામાં પવન સાથે વરસાદથી નુકસાન થયું. કાના વડાળા ગામે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાચા મકાનોના પતરા ઉડ્યા. અનેક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના આવી સામે. વરસાદ અને કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ. ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખતો પત્ર. બાબરા જીનિંગ મિલ, જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગણી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી નુકસાનને પગલે કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી. 15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરી છે આગાહી. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આવતીકાલે વરસાદની સંભાવના. ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા. ગુજરાતમાં રાબેતા મુજબ થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે. ગુજરાતમાં 14 કે 15 જૂને ચોમાસાનું આગમન. 1 જૂને કેરળમાં ચોમાસાના આગમનની સંભાવના. ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા